અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો, ધૂળની ડમરીઓ પણ ઉડી અને વિઝિબિલિટી પણ ઘટી ગઈ અને જેના કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો। સાંજે 6 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ઓફિસથી ઘરે જઈ રહેલા કેટલાક નોકરિયાતોને મુશ્કેલી પડી। પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં વાતાવરણમાં પલટાની સાથે કમોસમી વરસાદ પણ ખાબક્યો। એસજી હાઈવે, પ્રહલાદનગર, સેટેલાઇટ, બોપલ, ઘુમા પૂર્વના વિસ્તારોમાં પણ મિની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું। મિની વાવાઝોડાને લીધે શહેરના વિવિધ વિસ્તારોમાં 41 જેટલા વૃક્ષો ધરાશાયી થયા તથા શ્યામલ 4 રસ્તા ઉપર એક હોલ્ડિંગ ધરાશાયી થયું હતું। અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। અમદાવાદમાં ભારે વરસાદી જે માહોલ જોવા મળ્યો તેની અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, ગઈકાલે સાંજ બાદ આમ તો કહી શકાય કે મિની વાવાઝોડા જેવી જે પરિસ્થિતિ જોઈ હતી, 6:30 વાગ્યા બાદ જે પવન ફૂંકાવાની શરૂઆત થઈ અને પછી જે વરસાદ વરસ્યો, ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વૃક્ષ ધરાશાયી થયા છે, હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે। હવે તે બાદ આજની સ્થિતિ શું છે? કારણ કે હવામાન વિભાગે તો 5 દિવસ આ પ્રકારની સમગ્ર ગુજરાત માટે આગાહી કરી જ છે, પરંતુ અમદાવાદમાં કેવો માહોલ જોવા મળશે? જી હેતવી, રાજ્યમાં અપર એર સાયક્યુલેશન અને ટર્ફના કારણે કમોસમી વરસાદ જે છે તેની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી। અને અમદાવાદમાં ગત સાંજ 5 વાગ્યાની આસપાસથી વંટોળ જે છે તે ફૂંકાયું હતું અને કમોસમી વરસાદ જે છે વરસ્યો હતો। ખાસ કરીને દાણી લીમડામાં તો કરા જે છે તે પણ પડ્યા હતા અને વરસાદના કારણે અનેક વાહન ચાલકોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ધૂળની ડમરીઓ જે છે તે પણ ઉડી હતી અને ક્યાંક ને ક્યાંક એ પણ એક્સપેક્ટ ન હતું કે વરસાદ વરસશે। એટલે હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ અને તેના જ કારણે અનેક વાહન ચાલકોને પણ અનેક સમસ્યાનો સામનો જે છે તે કરવાની ફરજ પડી હતી। અને ખાસ કરીને અમદાવાદમાં અત્યારની પણ વાત કરવામાં આવે તો અત્યારે પણ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને હજુ આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કમોસમી વરસાદ જે છે તે રહેવાનો છે। લેટેસ્ટ માહિતીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અંદાજિત 75 જેટલા વૃક્ષો જે છે તે ધરાશાયી થયા હતા, અનેક જગ્યા પર હોર્ડિંગ્સ જે છે તે પણ પડ્યા હતા। એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા મોડી રાતે પણ કામગીરી જે છે કરીને તેને હટાવવાની કામગીરી જે છે કરવામાં આવી હતી, કારણ કે વાહન ચાલકોને જો ઝાડ પડ્યું હોય તો ક્યાંક ને ક્યાંક રસ્તો બંધ કરી દેવાતો હોય છે, પરંતુ ઝાડ જે છે તે હટાવવાની કામગીરી જે છે તે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી। સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે અમદાવાદના થલતેજ, ગોતા, બોડકદેવ, નારણપુરા, પાલડી, નવાપાડસ, કુબેરનગર, ઠક્કર બાપણનગર અને સરસપુર, મણિનગર અને ત્યાં તમામ જગ્યા પર જે છે તે ઝાડ પીડા હતા અને ખાસ કરીને દરિયાપુરમાં પણ ભારે પવન અને ઝરમર વરસાદના કારણે એક વ્યક્તિનો જીવ જે છે તે ગયો હતો। ખાસ કરીને રિક્ષા જે છે તે પાર્ક કરી હતી અને રિક્ષા પર આ ઝાડ પડતા જ તેનું જે છે તે મોત નીપજ્યું હતું અને તેની કહી શકાય કે અનેક લોકોની હાલત જે છે તે પણ ગંભીર હતી, કારણ કે અનેક લોકો જે છે તે વાહન ચાલકો ઉપર આ વૃક્ષો જે ધરાશાયી થયા હતા। સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને પણ જે છે તે ખસેડવામાં આવ્યો છે ઝાડ પડતા અને તેની હાલત પણ જે છે તે નાજુક જોવા મળી રહી છે। એટલે કમોસમી વરસાદના કારણે ક્યાંક ખેડૂતો જે છે તે પણ હવે ચિંતામાં મુકાયા છે, કારણ કે ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં કારણ કે કેરીનો પાક જે છે તે પણ બનીને તૈયાર છે, ત્યારે કેરીના પાકને સૌથી વધારે નુકસાન થવાની ભીતિ જે છે હાલ સેવાઈ રહી છે। એટલે ઉત્તરથી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્ર તમામ જગ્યાઓ પર આ પ્રકાર હવામાન વિભાગની આગાહી છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, ત્યારે આમ આદમીને જે છે તે પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે। જી આશુતોષ, ભર ઉનાળે અહીંયા રેનકોટ કાઢવો પડે તેવી પરિસ્થિતિ આપણને ગઈકાલ સાંજથી જોવા મળી રહી છે। આજે વાત કરીએ તો આજે જે વાદળછાયું વાતાવરણ છવાયું છે તે બાદ નોકરિયાત વર્ગ ખાસ કરીને ચિંતામાં છે કે આજે ઓફિસે જવું તો રેનકોટ સાથે લઈને જવું। આજે પણ આવો જ વરસાદ પડશે ગઈકાલ જેવો? હમણાં 9 વાગ્યાથી રસ્તા પર ટ્રાફિક અને ભીડ જોવા મળી જશે, કારણ કે લોકો પોતાના કામ ધંધે જતા થઈ જશે। આજની પરિસ્થિતિ પણ ગઈકાલ જેવી જ રહેશે? આજે પણ એટલો જ વરસાદ વરસશે જેટલો ગઈકાલે સાંજથી આપણને જોવા મળ્યો હતો? એ ચોક્કસથી, કારણ કે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 10મી તારીખ સુધી રાજ્યમાં આ જ પ્રકારનું વાતાવરણ જે છે તે જોવા મળી શકે છે અને નાવકાસ્ટ જે હવામાન વિભાગે જાહેર કર્યું છે તેમાં કહી શકાય કે લાઇટ રેનની આગાહી અમદાવાદ શહેરમાં કરવામાં આવી છે। અમદાવાદની સાથે સાથે જામનગર છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર,
સાબરકાંઠા, ખેડા, આણંદ અને પંચમહાલમાં લાઇટ રેનની આગાહી જે છે તે કરવામાં આવી છે. તો બીજી તરફ વરસાદનું ઓરેન્જ એલર્ટ જે છે તે પણ પોરબંદર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં સુરત, અમરેલી, મહેસાણા અને અરવલ્લીમાં આપવામાં આવ્યું છે. તો રેડ એલર્ટની વાત કરવામાં આવે તો વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, તાપી અને કચ્છમાં આપવામાં આવ્યું છે. એટલે ત્યાં સૌથી વધારે અસર જે છે તે થવાની છે આજે. એટલે ત્યાં પણ વરસાદનું રેડ એલર્ટ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે લોકો જે છે તે પણ ચિંતામાં મુકાયા છે. અને અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક જગ્યા પર લાઇટ રેન તો ક્યાંક ને ક્યાંક હેવી રેનની આગાહી જે છે કરવામાં આવી છે. વિન્ડ સ્ટોર્મની વાત કરવામાં આવે તો વિન્ડ પણ કહી શકાય કે 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જે છે તે પણ ફૂંકાવાનો છે. અને જ્યાં લાઇટ રેનની આગાહી કરવામાં આવી છે ત્યાં કહી શકાય કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે. એટલે ન ફક્ત વરસાદ પરંતુ ભારે પવન જે છે તે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં જે છે તે ફૂંકાઈ શકે છે. જી બિલકુલ આશુતોષ, આભાર માહિતી બદલ.